નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાની ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના ચોથા દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ અંગે એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. ગત રોજ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનો ચોથો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહ બાદ મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય એવિએશન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે આ એક સંવેદનશીલ અને મોટી દુર્ઘટના છે. આ મામલે કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર તથ્યો અને સત્ય પર આધારિત સચોટ રિપોર્ટ સામે આવે તે અત્યંત જરૂરી છે. દુર્ઘટનાનો ભોગ બનેલા પીડિતોને સાચો ન્યાય અપાવવા માટે આ તપાસ પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ થવી અનિવાર્ય છે. એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો આ સમગ્ર દુર્ઘટનાના કારણો શોધવા માટે ઊંડાણપૂર્વક કામ કરી રહ્યું છે અને સરકાર આ તપાસમાં સતત સંપૂर्ण સહयोग આપી रही है. वो उसका इन्वेस्टिगेशन अभी जारी है. हमारी तरफ से भी कोशिश है कि जितना जल्दी हो सके उसको भी पूरा करके फाइनल रिपोर्ट उसका आ जाए. बट एक चीज़ हमें ध्यान रखना पड़ेगा, इसमें जल्दबाजी करके सत्य से दूर रहना वो भी हमारे लिए कठिन होगा. तो इसलिए हमें जितना भी एफर्ट लगा रहे हैं हम ये देख रहे हैं कि इसका सच क्या है, सच पता चले. अगर मैं एक चीज़ उन परिवारों को भी अगर बताना चाहूँगा तो जस्टिस तभी होगा जब उनको सच पता चलेगा. तो उसके लिए हमें पूरी तरह से हम AIB पे डिपेंडेंट हैं. उनको सारे रिसोर्सेस हम प्रोवाइड कर रहे हैं. उनको जो ज़रूरत है वो सब हमारी तरफ से प्रोवाइड कर रहे हैं. तो जितना जल्दी हो सके वो रिपोर्ट बने, यही हमारी आशा है. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીના નિવેદન પરથી એટલું અનુમાન લગાવી શકાય છે કે અમદાવાદ પ્લેન ક્રેશ પાછળના વાસ્તવિક કારણો દેશ સામે વહેલી તકે આવે તે માટે સરકાર પણ આતુર છે, જેને લઈને ટૂંક સમયમાં જ તેનો અંતિમ તપાસ અહેવાલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે તેવી આશા મંત્રીએ વ્યક્ત કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.